કેટલાક લોકોને સમજાવી જ નથી શકતા. રામાયણમાં બહુ જ સુંદર ચોપાઈ છે. ગુરુ હૃદય ન ચેત જો ગુરુ મિલે વિરંચ સંગ. મતલબ મૂરખનું મન ત્યારે પણ નથી જાગતું, ભલેને સ્વયં શંકર જેવો ગુરુ પણ આવી જાય, બ્રહ્મા જેવો ગુરુ પણ મળી જાય. મૂર્ખ એટલે અભણ કે ઓછા દિમાગવાળું નથી હોતું. મૂર્ખ તો એ છે કે જેનું દિલ અને દિમાગ કાંઈ પણ શીખવા માટે હંમેશા બંધ જ હોય છે. જેનો અહંકાર એટલો બધો હોય છે કે એને લાગે છે કે એ જ બધું સમજે છે, એ જ બધું જાણે છે. બીજાને નીચે દેખાડવા માટે દેખાડે છે, પોતાની નબળાઈઓ અને કમીઓને ઢાંકવા માટે. અને મેઇન ટોપિકથી ભટકીને બીજાના ચારિત્રને ટાર્ગેટ કરે છે. એનો ઉદ્દેશ્ય કંઈક કહેવું, સમજવું કે બતાવવું નથી હોતું, ફક્ત ને ફક્ત જીતવું હોય છે. આવા લોકો પર પોતાનો ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જ જરૂર નથી હોતી.